સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે, જેને લંબોદરી સંકટથી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે। ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। ત્યારે આજે વર્ષ 2025ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી। સાથે રાત્રિના 9:35 કલાકે ચંદ્રોદય જોવા મળશે। સાથે મંદિરમાં ભાભીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન, મહાપૂજા તેમજ અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગમાં લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજે તારીખ 17/1/2025 ને આજે આ ચોથ સંકટ ચોથ આવે। આ ચોથ પૂષ મહિનાની ચોથ છે અને આ નવા વર્ષમાં પહેલી ચોથ છે। આ દિવસે સવારે મહાપૂજા કરી, કેસર સ્નાન કર્યું, તેમાં દરેક ભક્તોના સફળતા માટે આપણે આ મહાપૂજા કરી। તેમાં આજે ચંદ્રસર સમય 9:35નો છે, એ વખતે મહાઆરતી થશે। તેમાં આગામી આજથી 15 દિવસ પછી આપણે ગણપતિ દાદા માઘી ગણેશ ચોથ આવે છે, એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે। આ દિવસે આપણે ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેમાં દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે 12:05 જન્મ સમય છે। આ જન્મ સમય મહાઆરતી થશે। તેમાં દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા આપણા ગુજરાત ખાતે આ સપરિવાર સાથેની મૂર્તિ જે પ્રતિમાલય છે, તેમજ આ દિવસે મહાપૂજા તેમજ 1008 મોદકથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકળાની ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ, જય ગણેશ।